કેશોદના જૂના પ્લોટમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના ભાવિ આચાર્ય લાલજી મહારાજની ધર્મસભા યોજાઈ હતી। સનાતન ધર્મના ઉત્સવો અને પરંપરા આજે પણ ખૂબ મહત્વના માનવામાં આવે છે। કહેવાય છે કે આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે 18 મણ ઘી અને 60 મણ રીંગણાનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું। ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રીંગણનું શાક અને બાજરીના રોટલો ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે, જેને સૌ હરિભક્તોને ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલી શાકોત્સવની આ પરંપરાને આજે આધુનિક યુગમાં આગળ ધપાવી રહ્યા છે। આ પરંપરા મુજબ કેશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં સૌપ્રથમ કેશોદના અગતરાય રોડ પર આવેલ કન્યા વિનય મંદિર પાસેથી પૂજ્ય લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગાડાઓમાં સંતો તથા લાલજી મહારાજ બેસેલ હતા। આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ત્યારબાદ લાલજી મહારાજ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને લાલજી મહારાજ દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક હાજરી આપી હતી। લાલજી મહારાજે પોતાના પ્રવચનમાં સેવા, ભક્તિ અને માનવ જીવનના ધાર્મિક મૂલ્યોનું મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું। પૂજ્ય લાલજી મહારાજે હરિભક્તોને પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા। જલારામ મંદિરે કેશોદ દ્વારા પૂજ્ય લાલજી મહારાજને શાલ ઓઢાડી આશીર્વાદ મેળવ્યા હતા। આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો। શાકોત્સવના યજમાન શ્રી હરિભગત વાળા રહ્યા હતા। ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી અને અનેક ભક્તોને પોતાના ભગવાનપણાને દર્શન કરાવી, પ્રતીતિ કરાવીને શરણે લીધા હતા। એ પ્રસંગની સ્મૃતિની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાને આશીર્વાદથી જૂનાગઢ પતિ રાધારમણ દેવના પ્રદેશના કેશોદ ગામને આંગણે આજે ધર્મકુળ આશ્રિત અહીંના સંતો ભક્તો દ્વારા એક સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને ભગવાનના એ દિવ્ય ચરિત્રોને કથા વાર્તાનું શ્રવણ કરી અને પ્રસાદ લઈ અને અનેક હરિભક્તો આજે પાવન થનાર છે। આ શાકોત્સવના તમામ આયોજકોને, દાતાઓને અને તમામ સંકલનકર્તાને અમારી અનેક શુભકામના છે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે। સર્વને જય સ્વામિનારાયણ।